તો હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આપણા એક નવા બીજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આપણા હાલ જવાન છે ડીઝલ લેવા માટે સતલાસના. તો ગાઈઝ બાઇક લઈ લીધું છે, કેમ કે ગાઈઝ આપણું બાઇક બગડ્યું છે. કે ભાઈબંધનું બાઇક લીધું છે, તો આગળ ભાઈબંધ ઊભો છે, તો આપણે લઈ લઈએ ને ગાઈઝ બતાવીએ તમને આજનો દિવસ કેવો રહે છે. તો વ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈઝ જો આપણે નીકળી ગયા છીએ સતલાસના ડીઝલ લેવા માટે. તો આવ્યો છે પાછળ આવી ગયો દાબાનો. તો ગાઈઝ જઈએ આપણે સતલાસના. તો આજ તો ગાઈઝ વરસાદ આવે એવું નહીં, મસ્ત વાતાવરણ કર્યું છે. તો મિત્રો વાવ આવી જાય છે આપણે પકોડી ખાવા આવ્યા છીએ રામદેવ પકોડી સેન્ટર. ઓગાન તો મોઢામાં પાણી આવી ગયું છે. શું કહેવું દીપા? જો ગાઈસ તો મસ્ત ગાઈસ પકોડી ખાઈ લઈએ ને પછી આપણે જઈએ ડીઝલ પૂરવા માટે. તો આ છે વાવ, જો એક નંબર બનાવ્યું. हो गया होगा. તો મિત્રો આપણે પકોડી ખાઈ લીધી છે અને બીજી પેક કરાવી છે આપણા ઘર માટે. તો ગાઈઝ આગળ આપણે પેટ્રોલ પંપ છે, તો એકણ જઈને આપણે પેટ્રોલ પુરાવાનું છે અને ડીઝલ. તો જઈએ. તો આપણે આવ્યા છીએ એચપી પેટ્રોલ પંપ ડીઝલ પુરાવા માટે. તો પુરાઈ દઈએ ડીઝલ. ડીઝલે લઈ લીધું છે અને પેટ્રોલે પુરાઈ દીધું છે. તો જઈએ અમે ઘરે. તો ગાઈઝ આપણે ટ્રેક્ટરમાં ડીઝલ વેરી દીધું છે, પણ ગાઈઝ આપણે ઓળીઓ ભરેલા હતા, પલવ ભરવાનું હતું પણ ઓળીઓ ભરેલા હતા કે. તો ગાઈઝ આપણે સાંજે 3 વાગે આવવું પડશે પલવ મારવા, પલવ ભરાઈ. તો ગાઈઝ હાલ તો જઈએ છીએ આપણે ઘરે. ઓગો બાઈક ખસ એ નહીં દીપા બંધ કરાય નાખા સીધું મળી જાય ભાઈ. તો ગાઈસ ફાઇનલી આપણા ઘરે આવી ગયા છીએ. ફાઇનલી દોસ્તો આપણે જઈએ છીએ ખેતરમાં. લીધી પાણીની બોટલ અને ગાઈસ આપણે આજે મારવાનું છે પલવ. તો ગાઈસ ટ્રેક્ટર રેડી છે અને પલવ ભરાઈ દીધું છે. તો ગાઈસ જઈએ આમ આપણા ખેતરમાં અને મારીએ પલવ. તો ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો ગાઈસ આ ખેતરમાં આપણે પલવ મારવાનો છે. તો ગાઈસ આમાં ડબલ સાઈડ પલવ વાગશે. તો ગાઈસ પહેલા પણ ડબલ સાઈડ મારેલો જ પલવ, તો જો વચ્ચે ખાડો. આ પણ પલવ મારવાનો છે ડબલ સાઈડ. તો ગાઈસ જોઈએ પલવ મારીએ. આપણું સેટિંગ કરવાનું છે હજી પલવનું. જોઈ શકો છો મિત્રો, આપણે જો પલવ આટલો મારી દીધો છે, પતવા આવ્યું છે. તો
તો ગાઈસ પલાવ કેવો માર્યો છે કોમેન્ટ કરજો. ગાઈસ પલાવ તો મારતા હતા, થોડું એક બાકી હતું પણ ગાઈસ ટ્રેક્ટર ફસી ગયું છે. બે ટાયર ફર્યું છે. તો ગાઈસ ડિપ્રેશન હતી જશે ડિપ્રેશન. તો ગાઈસ આટલા ફસવાનું હતું પણ આપણે થોડું કેવું આગળ કરીને આ બાજુ લઈએ પણ આ બાજુ થોડું ખસી ગયું ના કારણે ફસાઈ ગયું છે. તો અમે ગાઈસ ખડો આપવો પડશે. પલાવ અડી ગયું છે. સનસેટ થવા આવી ગયું. તો ગાઈસ આપણે ટ્રાય તો બહુ કર્યું પણ ટ્રેક્ટર નીકળ્યું ના, એટલે ગાઈસ આપણે બીજું ટ્રેક્ટર બોલાવી દીધું છે ખેંચવા માટે. તો ગાઈસ જો પલાવે આપણે છોડી દીધું છે, તો અમે ટ્રાય મારીએ, કાંઈ નીકળી જ જાય. ટ્રેક્ટર આવી ગયું છે અને આપણું બોધવાનું છે વાયર. એટલે ગાઈસ આપણે બોધી નાખ્યો છે વાયર, અમે ખેંચીએ. ત્રીજો મારે લો. તો ગાઈસ ફાઇનલી આપણે ટ્રેક્ટર તો કાઢી નાખ્યું છે. તો ગાઈસ ટ્રેક્ટર બોલાવી તો અમે લઈ જઈશું. તો ગાઈસ 8 વાગવા આવી ગયા છે અને જો થોડુંક બાકી છે તો આટલો પલાવ મારીને આપણે જવાનું છે ઘેર. તો ગાઈસ આટલો ટ્રેક્ટર પર થઈ ગયું તો બરાબર ના કંટાળી જઈએ. જે કાંઈ આજનો વ્લોગ આટલો સુધી મળીએ કાલે બીજા વિડીયો સાથે. જય માતાજી.